તો જય માતાજી મિત્રો। તો આજે આપણે જોઈશું રથયાત્રા વિશેની સંપૂર્ણ માહિતી જોઈશું આપણે। જે આજે અષાઢ સુદ બીજ થઈ છે, જે અષાઢ સુદ દસમ સુધી ઉજવાતી હોય છે। તો રથયાત્રા વિશેની આપણે માહિતી આજે મેળવીશું। અને આજે અમદાવાદમાં રથયાત્રાનું આયોજન થયું છે। તો કેટલામી રથયાત્રા છે કોમેન્ટમાં જવાબ લખજો, બરાબર। તો ચાલો આપણે શરૂઆત કરીએ કે રથયાત્રાનું મહત્ત્વ શું છે, તો તેની પાછળ ધાર્મિક કથા કઈ જોડાયેલી છે તેના વિશે આપણે માહિતી મેળવીશું। તો ધાર્મિક કથા એવી છે કે જ્યારે ભગવાન કૃષ્ણ અને તેમના ભાઈ બલરામ સાથે જ્યારે દ્વારકાથી બહાર ગયા હતા, ત્યારે કૃષ્ણની 16,108 રાણીઓએ બલરામની માતા રોહિણીને કહ્યું કે અમે કૃષ્ણની આટલી બધી સેવા કરીએ છીએ, છતાંય આખો દિવસ કૃષ્ણ રાધાનું નામ લે છે। ત્યારે રોહિણીએ બોલ્યા કે જો કૃષ્ણ અને બલરામ રાજમહેલમાં ન પ્રવેશે તો હું તમને કહું। ત્યારે રાણીએ ઘણો બધો વિચાર કર્યો। ત્યારે પછી સુભદ્રાને દરવાજાની બહાર રોક્યા અને તેમને કહ્યું કે કૃષ્ણ અને બલરામ અંદર આવવા જોઈએ નહીં। તે પછી સુભદ્રા દરવાજા પર કાન રાખીને અંદરની કથા સાંભળવા લાગ્યા। ત્યાં પછી થોડી વાર પછી કૃષ્ણ અને બલરામ દ્વારકા પાછા આવે છે। ત્યારે સુભદ્રા દરવાજા પર કાન રાખીને ઊભા હતા। ત્યારે કૃષ્ણ અને બલરામ અંદર પ્રવેશવા ગયા તો સુભદ્રાએ તેમને રોકી દીધા, તેમને અંદર રાજમહેલમાં પ્રવેશવા દીધા નહીં। ત્યારે કૃષ્ણ અને બલરામ અને સુભદ્રા ત્રણેય દરવાજા પર કાન રાખીને અંદરની કથા સાંભળવા લાગ્યા। તેના પછી કે અચાનક ભક્તિના ભાવના લીધે ત્રણેયના હાથ અને પગ સંકોચવા માંડ્યા, તેમની આંખો મોટી થવા લાગી। ત્યારે કૃષ્ણ ભગવાનને મળવા નારદ મુનિ દ્વારકા આવે છે। ત્યારે તેમણે જોયું ત્યારે કૃષ્ણની ભગવાનના હાથ અને પગ સંકોચી ગયા હતા અને તેમની આંખો મોટી થઈ ગઈ હતી। ત્યારે નારદ મુનિએ કૃષ્ણ ભગવાનને કહ્યું કે તમે તમારું આ રૂપ દુનિયાને બતાવો। ત્યારે કૃષ્ણએ કહ્યું કે કળિયુગમાં આ જગતને બતાવવાનું વચન આપ્યું છે। તો આ પાછળ ધાર્મિક કથા આવી જોડાયેલી છે। હવે ભારતમાં રથયાત્રાની શરૂઆત અને ભારતમાં રથયાત્રા કઈ જગ્યાએ જાણીતી છે તો તે વિશેની માહિતી મેળવીશું। તો ભારતમાં રથયાત્રા, આ યાત્રાને ગુંડીચ યાત્રા પણ કહેવામાં આવે છે। ભારતમાં મુખ્યત્વે રથયાત્રા જગન્નાથપુરી પશ્ચિમ બંગાળના પુરી શહેરમાં આવેલું છે જગન્નાથપુરીની યાત્રા, જેમાં સૌથી મોટી રથયાત્રા છે। તેમાં લાડુનો પ્રસાદ મળતો હોય છે। તેમાં મુખ્યત્વે આ રથયાત્રામાં હિન્દુ સિવાય કોઈને પણ પ્રવેશ મળતો નથી। ત્યાર પછી તે સૌથી મોટી રથયાત્રા ભારતની છે। એના પછી સૌથી મોટી ભારતની રથયાત્રા બીજા નંબરની જે રથયાત્રા છે તે આપણા અમદાવાદ ગુજરાતમાં હોય છે। તો અમદાવાદમાં રથયાત્રાની શરૂઆત કોને કરી હતી તે વિશે માહિતી મેળવીશું। અમદાવાદમાં રથયાત્રાની શરૂઆત સાધુ નરસિંહ રાવે 1878માં કરી હતી। તેમાં ભગવાન કૃષ્ણ સાધુ નરસિંહ રાવના સપનામાં આવે છે અને તે પછી તે નરસિંહ રાવ 1878માં અમદાવાદની રથયાત્રા કરવામાં આવે છે। જ્યાંથી રથયાત્રા નીકળે છે તે પહેલાં સોનાની સાવરણીથી ત્યાંનો રસ્તો વાળવામાં આવે છે। ઓકે, હવે આપણે ભારતની તો જોઈ, ગુજરાતની પણ જોઈ। હવે ભારતની બહાર રથયાત્રા કઈ જગ્યાએ થાય છે તે વિશેની માહિતી મેળવી। તો ભારતની બહારમાં ઇંગ્લેન્ડના લંડન, બર્મિંગહામ, બ્રાઝિલ, ટોરન્ટો, બુડાપેસ્ટ વગેરેમાં રથયાત્રાની ઉજવણી થાય છે। તેમાં મહત્ત્વે રથયાત્રાની શરૂઆત ત્યાંની ઉજવાતી હોય છે। હવે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે કે ધમરાઈ જગન્નાથ રથ એ ધામરાઈ કયા દેશમાં આવ્યું છે તો બાંગ્લાદેશમાં આવ્યું છે। યાદ રાખજો, બાંગ્લાદેશમાં આવ્યું છે। તો રથયાત્રાની આ સંપૂર્ણ માહિતી તમને ગમી હશે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરવાનું ભૂલતા નહીં।
થેન્ક યુ ફોર વોચિંગ. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ. સ્ટડી વિથ વિલેજને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.